જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા ગુજરાતી વ્લોગ્સમાં। તો મિત્રો આપણે આજથી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણી ચેનલનું નામ છે MJ વ્લોગ જાળિયા। તો તમે બધા સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને આજે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે સણાદર। તમે જોઈ શકો છો મંદિર। હવે આપણે દર્શન કરવા જવાનું છે અને આ છે મારો મિત્ર। હવે તમને બે શબ્દ કહેશે મારી ચેનલ વિશે। તો મિત્રો આપણા ભાઈબંધે એક મસ્ત ચેનલ બનાવી નાખી છે એકદમ ટકાટક, અને ચેનલનું નામ છે MJ વ્લોગ જાળિયા। તો સપોર્ટ કરતા રહેજો। અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે, તો બન્યા રહેજો બ્લોગમાં। આપણે ત્યાં મંદિરે જઈને મળીએ। તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરે। હવે આપણે જઈશું દર્શન કરવા। તમે બ્લોગમાં બન્યા રહો। તો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા। તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। અને આ બાજુ હજી બીજા મંદિર છે, એ આપણે દર્શન કરવા જઈશું। તો તમે બ્લોગમાં બન્યા રહો। તો હવે આપણે જઈશું। આ બાજુ તમે જોઈ શકો છો ભાઈબંધ પણ બ્લોગ બનાવી રહ્યો છે ટકાટક। આ બાજુ તમે જોઈ શકો છો નજારો। આ બાજુ પણ જોરદાર છે। ભાઈબંધ પણ બ્લોગ બનાવી રહ્યો છે જોરદાર। હવે નીચે મંદિર છે, ત્યાં જઈશું દર્શન કરવા। ખૂબ જ મજા આવી રહી છે। હા, બજરંગદાસ બાબા હજુ આ બાજુ પણ મંદિર છે, એ આપણે જઈશું દર્શન કરવા। નજારો તમે જોઈ શકો છો કેટલો સારો છે। સાંઈબાબાનું મંદિર। તો મિત્રો આ બાજુ ડેરી છે, જે હું તમને બતાવું। ટકાટક એકદમ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો। ગોગ મહારાજનું મંદિર છે। યાદ રાખજો। સાચી વાત। જલારામ બાબા। મિત્રો હજી એક મંદિર બાકી છે, આપણે દર્શન કરી લઈએ, પછી આગળ તમને બતાવીએ બધું। આપણો મિત્ર પણ પાછળ વ્લોગ બનાવી રહ્યો છે, એને પણ સપોર્ટ કરજો। ગજાનંદ બાપા ભણોંગ કરજો। તો મિત્રો આપણે મંદિરે દર્શન કરી લીધા છે, હવે થોડા ફોટા પાડવાના છે, તો ફોટા પાડી લઈશું। અને પછી જે આપણે જવાનું છે અંબેમાના હજી દર્શન કરવાના બાકી છે, તો વ્લોગ પૂરો જોજો, ખૂબ જ મજા આવશે। તો જય માતાજી મિત્રો, પાછળ બગીચો છે, જે હું તમને બતાવું છું અંદર જઈને। તો ચલો તમે મારી સાથે। તો હવે આપણે અંદર જઈશું। ટકાટક જોઈ શકો છો। આ બાજુ પણ વ્લોગ ચાલુ છે। એકદમ ઠંડુ વાતાવરણ અને હરિયાળી હરિયાળી છે। હા, ખૂબ જ મજા આવતી છે મિત્રો, ખૂબ જ મજા આવી રહી છે। તમે જોઈ શકો છો બગીચો કેટલો સારો છે। આ બાજુ પણ કોક છે, રમવાનું છે કોક। ભાઈબંધ તો રમવા માંડ્યો હોય બ્લોગ બનાવતો બનાવતો। આ બાજુ પણ ઘણું બધું છે। આવશે બધી ટકાટક કોમેન્ટ કરી નાખજો। તો હવે આપણે અંબેમાના દર્શન કરવા જઈએ છીએ, તો આગળ તમને બતાવીએ। મિત્રો આપણે આવી ગયા છીએ અંબેમાના દર્શન કરવા માટે। હવે આપણે તમને દર્શન કરાવશું। આ બાજુ તમે જોઈ શકો છો, આ છે મેન ગેટ આવવાનો। આ બાજુ પણ ભાઈબંધ પણ બ્લોગ બનાવી રહ્યો છે। હવે તમને દર્શન કરાવીશું, બ્લોગમાં બન્યા રહો। ભાઈબંધ પોકાય એમ લાગતો નહીં, પહોંચી ગયો હે। મિત્રો બ્લોગ ગમે તો લાઈક કરજો, સપોર્ટ કરજો।
બધા કોમેન્ટમાં જય અંબેમાં લખી દેજો. અને બે મંદિર હે ને? બે અંદર મંદિર છે, તમે જોઈ શકો છો. જે પેલું રહ્યું અને કાંઈ. એક આ એક નીચે છે. ને? તો મિત્રો કોમેન્ટમાં જય અંબેમાં લખી દેજો. હવે આ બીજા મંદિર છે ત્યાં દર્શન કરીશું. તો રેડી ટકાટક ખૂબ મજા આવી રહી છે. આ છે હનુમાન દાદાનું મંદિર. દાદા લાજ રાખીએ. તો મિત્રો હવે આપણે આ મંદિરે દર્શન કરી નાખ્યા છે. હજી આ બાજુ બીજા મંદિર દેખાય છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. ભાઈબંધ પણ બ્લોગ બનાવી રહ્યા છે, એને પણ સપોર્ટ કરજો. મિત્રો તમે આવડો ડંકો કોઈ દાડ જોયો નહીં હોય, જોઈ શકો છો. શેક નહીં, મજબૂત એકદમ. મિત્રો હવે આપણે કોઈ દર્શન કરી નાખ્યા છે અને આપણે આગળ જઈને મળીએ તો બનાવી. હવે આપણે આગળ જઈને મળીએ. મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. મળીએ કાલના નવા બ્લોગમાં. અને આપણો મિત્ર બે શબ્દો કહેશે તમને. તો મિત્રો અમારા ભાઈબંધનો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી.